ત્યારે રૂક્ષ્મણી પણ સાથે હતા અને રૂક્ષ્મણીજીએ પરીક્ષા કરવા માટે રાધાજીને મળવા માટે પ્રયત્ન કર્યો. રાધાજીને મળ્યા એનો બહુ વિસ્તારથી ઉલ્લેખ સંતોએ કર્યો છે. બહુ સરસ સુંદર એ ઉલ્લેખ છે, પણ આપણે તરતમાં રાધાજીને મળીએ છીએ, તરત જ મળી લઈએ છીએ, બહુ લાંબુ નથી જતા. અને રાધાજીને મળ્યા ને એમને દૂધ આપ્યું પરીક્ષા કરવા રૂક્ષ્મણીજીએ. થાય ને ઈર્ષા થાય સ્ત્રીઓને કોઈ વાર, હા મારા કરતા આ વધારે વાલી, હું એને પરણી છું છતાં લોકો રાધા કૃષ્ણ કહે છે, હા એની પૂજા થાય છે. એટલે રૂક્ષ્મણીજીએ એને દૂધ આપ્યું ને એ દૂધ ગરમ હતું અને એમ કીધું કે આ કૃષ્ણએ મોકલ્યું છે. ને રાધાજીએ ગટ 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 પી ગયા. મારા વાલાએ મોકલ્યું છે, મારા પ્રિયતમે મને દૂધ મોકલ્યું છે અને એ દૂધ પી ગયા. આ બાજુ રૂક્ષ્મણીજી દ્વારિકા આવ્યા. દ્વારિકા આવીને જોયું તો ભગવાન સૈયા પર સૂતા છે. જે વર્ષોમાં ક્યારેય એવું નથી કીધું કે મારું શરીર ઢીલું છે, મને તાવ છે, મને માથું દુખે છે, એ પ્રભુ આજે સૈયા પર સૂતા છે.